આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ ગાંધીનગરમાં આશા વર્કર અને આશા ફેસિલિટેટર મહિલાઓએ પોતાના હક માટે કર્યો ઉગ્ર વિરોધ। મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ સત્યાગ્રહ છાવણીમાં મોટી સંખ્યામાં બહેનોએ જોરદાર સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો। લઘુત્તમ વેતન, કાયમી દરજ્જા સહિતની પડતર માંગણીઓને લઈને મહિલાઓ પોતાના સંતાનો સાથે ગાંધીનગર પહોંચી અને વિરોધ પ્રદર્શન કર્યું। મહિલા શક્તિ સેનાના આગેવાનનો આરોપ છે કે કેટલાય વર્ષોથી આશા વર્કર બહેનો પીડાઈ રહી હોવાની જાણ હોવા છતાં સરકાર અજાણ હોવાનો ઢોંગ કરી રહી છે। સરકાર મહિલાઓને મદદ કરવા માટે તૈયાર નથી। બંધારણીય અધિકાર મુજબ લઘુત્તમ વેતન આપવાની મહિલાઓએ માંગ કરી। જો કે ધરણા દરમિયાન વિરોધ કરી રહેલ મહિલાઓએ સત્યાગ્રહ છાવણીથી રેલી સ્વરૂપે આગળ વધવાની તૈયારી કરતા પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સમજાવટ બાદ પણ મહિલાઓ પોતાની માંગ પર અડગ રહેતા આખરે પોલીસે મહિલા શક્તિ સેનાના આગેવાન સહિત મોટી સંખ્યામાં હાજર આશા વર્કર બહેનોની અટકાયત કરી હતી। અટકાયત સમયે પોલીસ અને આશા વર્કર બહેનો વચ્ચે ઝપાઝપીના પણ દ્રશ્યો સર્જાયા હતા।